ઓકે, તો આજની એક્સરસાઇઝ માટે સૌથી પહેલા આપણે માર્કશીટ જે આપણી બનાવેલી છે, જે આપણે સેવ કરીને રાખી છે, એને ઓપન કરી લેવાની. આ રીતના માર્કશીટ આવી જશે. અહીંયા નામ લખેલા છે અને અહીંયા સબ્જેક્ટના નામ લખ્યા છે. આપણે આગળ રોલ નંબર એડ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શીખવાનું કે અહીંયા જુઓ, નેમની આગળ એક કોલમ છે, એ કોલમ છે. સ્ટાર્ટિંગમાં આપણે શું શીખ્યા કે પહેલી કોલમ અને પહેલી રો સ્કીપ કરવાની, એમાં કશું ટાઈપ કરવાનું નહીં. તો એ તો મારે રહેવા દેવી પડશે. મારે નેમની આગળ એક કોલમ જોઈએ છે, તો નેમની આગળ કોલમ જોઈએ છે, તો નેમની કોલમ ક્યાં છે? બી માં. તો બી ઉપર માઉસ લઈ જશો એટલે જુઓ ડાઉન એરો દેખાય છે, એના પર ક્લિક કરવાનું અને રાઈટ ક્લિક, અને તમને અહીંયા ઇન્સર્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી લેવાનું. આવી ગઈ કોલમ. હવે આપણે અહીંયા કોલમ બનાવીશું રોલ નંબર અને એન્ટર. પછી અહીંયા રોલ નંબર લખી લેજો, સિલેક્ટ કરજો બંનેને અને ડ્રેગ કરીશું. જો રોલ નંબર તમે લોકોએ બનાવેલું છે ઓલરેડી તો બનાવવાની જરૂર નથી, અને જો નહીં બનાવ્યું હોય તો આ રીતના કોલમ એડ કરજો આગળ અને ઇન્સર્ટ કરીશું. ક્લિયર? એવી રીતના વચ્ચે ક્યાંક કોલમ એડ કરવી હોય તો પણ કરી શકાય. જેમ કે મારે સાયન્સની આગળ કોઈ સબ્જેક્ટ એડ કરવો છે, તો જી છે સાયન્સ, તો એના પર રાઈટ ક્લિક કરીશ અને ડિલીટ કરવું હોય તો જે કોલમ ડિલીટ કરવી છે, જેમ કે મારે જી નામની કોલમ ડિલીટ કરવી છે, તો એના ઉપર જઈને હું રાઈટ ક્લિક કરીશ અને ડિલીટ. ઓકે, ક્લિયર? સારું, ચલો મેં રોલ નંબર એન્ટર કરી લીધું. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે નવું મેનુ, ડેટા ટેબ. ડેટા ટેબમાં આપણે સૌથી પહેલા જોવાનું છે શોર્ટ એન્ડ ફિલ્ટર. ઓકે, શોર્ટ એન્ડ ફિલ્ટર. ઓકે, ક્લિયર? તો સૌથી પહેલા આપણે જવાનું છે A to Z અને Z to A માં. A to Z અને Z to A જે છે શોર્ટકટ છે. કોનું? શોર્ટ ટૂલ. બટ A to Z અને Z to A ઓલવેઝ પહેલી કોલમમાં જ કામ કરશે, એના પછીની કોલમમાં કામ નહીં કરે. એટલે મારે રોલ નંબર વાઇઝ ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં, એટલે કે અસેન્ડિંગ કે ડિસેન્ડિંગમાં ગોઠવવું હોય તો હું ગોઠવી શકું છું. બટ મારે નેમ વાઇઝ ગોઠવવું હોય કે પહેલા A વાળું નામ આગળ આવી જાય, B વાળું નામ આગળ આવી જાય, તો એ નહીં થાય. જેમ કે અહીંયા વચ્ચે જુઓ, અહીંયા એક મેં નામ લખ્યું, બરાબર, અને એને હું ડ્રેગ કરું છું, માર્ક્સ લખી લઉં છું. ઓકે, તો આ રીતના મારી પાસે જુઓ ડેટા અવેલેબલ છે. તો અહીંયા જુઓ A વાળું નામ ક્યાં હોવું જોઈએ? પહેલા, પછી B થી ચાલુ થતું, પછી C, પછી D. તો આપણે અત્યારે જોઈએ પહેલા ડેટામાં A to Z અને Z to A કે શું કામ કરે છે. પહેલા આખો ડેટા સિલેક્ટ કરી લેવાનો. એના માટે શું કરીશું? રોલ નંબર પર ક્લિક કરીશ અને આખો ડેટા સિલેક્ટ કરી લઈશ એન્ડ સુધી. ઓકે, સિલેક્ટ થઈ ગયા પછી ડેટામાં ક્લિક કરીને હું A to Z પર ક્લિક કરીશ ને, તો જો 1 to 10 ગોઠવાઈ જશે, જે ઓલરેડી છે, એટલે કોઈ ઇફેક્ટ આવવાની નથી. જુઓ મેં A to Z દબાવ્યું, થયું કશું? ના. પણ હું કરું છું Z to A, તો શું થશે? 10 થી 1 સુધી થયું. મારે પાછું 1 to 10 કરવું છે, તો હું હવે શું કરીશ? A to Z. તો હવે ઇફેક્ટ કરશે. કેમ? કારણ કે 10 ઉપર આવી ગયું છે. જુઓ શું શીખ્યા? A to Z અને Z to A શોર્ટકટ છે, જે કોના પર કામ કરશે? ઓલવેઝ પહેલી કોલમ પર. આટલું ખબર પડી? બટ મારી ઈચ્છા શું છે? નેમની કોલમ પ્રમાણે કરવું છે. નેમની કોલમ કયા નંબર પર છે? સેકન્ડ નંબર પર. તો અહીંયા A to Z અને Z to A કામ નહીં કરે. જો હું રોલ નંબર ના એન્ટર કરાયું હોત તો એ નામ પ્રમાણે કરી લે, રાઈટ? તો અગેન ડેટા સિલેક્ટ કરો. ડેટા સિલેક્ટ કર્યા પછી જુઓ, ફોર એક્ઝામ્પલ હું અજયને ઉપર લઈ જાઉં તો અજયનો રોલ નંબર બદલાવો જોઈએ નહીં. એનો રોલ નંબર હું ઓલરેડી 8 નંબર આપી ચૂક્યો છું. જેમ કે તમારું ઇંગ્લિશમાં રોલ નંબર છે, નવું કોઈ સ્ટુડન્ટ આવશે તો તમારું નામ બદલાશે?
એનો રોલ નંબર બદલાશે? નહીં બદલાય, એ ત્યાંનો ત્યાં જ રહે ને. તો મારે ખાલી એબીસીડી વાઇઝ નામ ગોઠવવું છે, તો રોલ નંબર એના માર્ક્સ પણ ઉપર નીચે થવા જોઈએ. ડેટા સિલેક્ટ કરો, ડેટામાં જાઓ અને શોર્ટ ટૂલમાં જાઓ. એટલે મેઇન ટૂલ આ છે, શોર્ટકટ મેઇન ટૂલ નથી. તો હું શોર્ટમાં ક્લિક કરું છું. હવે અહીંયા પૂછશે કે તમારે કઈ કોલમ સિલેક્ટ કરવી છે. શું બતાવે છે અહીંયા? રોલ નંબર. એ જગ્યાએ આપણે શું લઈશું? નેમ. આવી ગયું નેમ. અને અહીંયા જો ઓર્ડર પૂછે છે કે A to Z કે Z to A, તો આપણે ઉપર કયા નામ જોઈએ છે? A to Z થી. એટલે એના પર ક્લિક કરીશું અને ઓકે. હવે અહીંયા ધ્યાન આપજો, નેમમાં જોજો. થઈ ગયું. એ વાળું નામ ઉપર આવી ગયું, પછી D, પછી D, પછી K, M, એવી રીતના Z વાળું નામ હશે કે સૌથી લાસ્ટ હશે. ક્લિયર? ફરી નોર્મલ કહું છું, Z to A કરવું છે મારે, તો અગેન હું શોર્ટ પર ક્લિક કરીશ અને Z to A કરી દઈશ અને ઓકે. તો જો એ વાળું સૌથી લાસ્ટમાં જતું રહેશે. રાઈટ? ફરી મારે લોન નંબર વાઇઝ ગોઠવી દેવા છે 1 to 10. તો અગેન હું શોર્ટ પર કરીશ, નેમની જગ્યાએ લઈ લઈશ રોલ નંબર અને એમાં હું લઈશ સ્મોલ થી લાર્જ, કારણ કે 1 સ્મોલ કહેવાય ને 10 લાર્જ કહેવાય. તો આપણે શું લઈશું? સ્મોલ ટુ લાર્જ અને ઓકે કરી દો. જુઓ થઈ ગયું. ફરીથી નોર્મલ. ખબર પડી ગઈ? એવી રીતના તમારે મેથ્સ પ્રમાણે ગોઠવવું છે કે મેથ્સમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ વાળું ઉપર આવે અને ત્યાંથી પછી ઘટતું જાય અને સૌથી લોએસ્ટ માર્ક્સ વાળો વ્યક્તિ છેલ્લે આવે. એટલે સૌથી લોએસ્ટ માર્ક્સ કયા છે? અહીંયા જુઓ, આ 45. આખો ડેટા સિલેક્ટ કર્યો, શોર્ટમાં ગયો, રોલ નંબરની જગ્યાએ મેં લીધું મેથ્સ. મેથ્સ લઈને અહીંયા લાર્જ ટુ સ્મોલ કર્યું. સ્મોલ ટુ લાર્જ કરશો તો ઓછા વાળું પહેલા અને હાઈએસ્ટ વાળું છેલ્લે આવશે અને ઓકે. જુઓ મેથ્સમાં હાઈએસ્ટ વાળાથી જો ઘટતું જાય છે ને, 45 વાળો સૌથી છેલ્લે આવ્યો. ફરી 1 to 10 ગોઠવવું છે. અગેન શોર્ટ પર ક્લિક કરી લો અને અહીંયા તમે લઈ લો રોલ નંબર અને શું કરશો? સ્મોલ થી લાર્જ. ખબર પડે છે? પાકું? ફરી બતાવું. ડન. હવે મેઇન પાર્ટ ચાલુ થશે, ડેટા ટૂલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડેટા ટૂલ માટે તમારી પાસે નામ લખેલા હોવા જોઈએ સરનેમની સાથે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? આ રીતના નામ લખી લેવાના છે. રેન્ડમલી કોઈ પણ નામ લખી લેશું, જેમાં એક જ કોલમની અંદર નામ અને સરનેમ બંને લખેલા હોવા જોઈએ. નામ અને સરનેમ આવી રીતના 2 વાર લખી લેજો સેમ નામ. હું ખાલી ડિફરન્સ સમજાવવાનો છું. આ રીતે ખબર પડી? તો આ શેના માટે કર્યું આપણે? ડેટા ટૂલમાં ટેક્સ્ટ ટુ કોલમ અને ફ્લેશ ફિલ શીખવા માટે. નામ અને સરનેમ એક કોલમમાં અલગ અલગ લખતા નહીં. હવે ભૂલથી મેં નામ અને સરનેમ એક કોલમમાં લખી લીધી. હવે સામેવાળાએ મને એવું કીધું કે નામ અને સરનેમ મને અલગ કોલમમાં જોઈએ છે, તો તમે ડિલીટ કરીને ફરી લખવા બેસો. એવું કરવાનું નહીં. જેમ કે મેં 100 નામ લખ્યા હશે જેમાં નેમ અને સરનેમ એક જ કોલમમાં હશે, તો આપણે ફરી લખવાનું નહીં. ટેક્સ્ટ ટુ કોલમથી આપણે એને અલગ કરી શકીએ. તો જુઓ, નેમ અને સરનેમને અલગ કોણ પાડે છે? સ્પેસ. દેખાય છે? નેમ અને સરનેમની વચ્ચે આપણે શું આપેલું છે? સ્પેસ આપેલું છે. તો આ બંનેને સિલેક્ટ કરો પહેલા. રાઈટ? સિલેક્ટ કર્યા પછી ડેટામાં જાઓ અને ટેક્સ્ટ ટુ કોલમ. આ નવી શીટમાં કરજો, માર્કશીટ બનાવી છે એમાં કરતા નહીં. ટેક્સ્ટ ટુ કોલમ પર ક્લિક કરવાનું. ડેટા સિલેક્ટેડ હોવો જોઈએ. એમાં પહેલું જ ઓપ્શન છે ડેલિમિટેડ, એને સિલેક્ટેડ રાખવાનું, એને ચેન્જ કરવાનું નહીં અને તમારે કરવાનું નેક્સ્ટ. એટલે પૂછશે કે તમે નેમ અને સરનેમને અલગ કરવા માટે કયો સિમ્બોલ વાપર્યો છે? ટેબ, સેમિકોલોન, કોમા, સ્પેસ કે બીજો કોઈ અધર સિમ્બોલ. આપણે શું લઈશું અહીંયા? સ્પેસ. એટલે જો હું સ્પેસ પર ક્લિક કરીશ એટલે અહીંયા નીચે ઓટોમેટિક જોજો 2 ભાગ થઈ જશે. થઈ ગયા? અહીંયાથી જ ખબર પડશે કે નેમ અને સરનેમ અલગ થઈ કે નહીં. હવે અલગ થઈ ગઈ. અહીંયા તમે ફિનિશનું બટન દબાવી દો. જોજો હમણાં બી માં છે ને બંને, તો સરનેમ સી માં જતી રહેશે. તો આને શું કર્યું? ઓરિજિનલ કોલમના 2 ભાગ કરી નાખ્યા.
હવે મને એવું કહેવામાં આવ્યું છે કે ઓરિજિનલ કોલમ રહેવા દેવાની છે, એના બે ભાગ કરવાના નથી, અને મને નેમ અને સરનેમ અલગ અલગ જોઈએ છે. એટલે નેમ ક્યાં જોઈએ છે? સી કોલમમાં, અને સરનેમ ક્યાં જોઈએ છે? ડી કોલમમાં. ખ્યાલ આવ્યો શું કરવા માંગુ છું? તો હવે આપણે શું કરવાનું? ફ્લેશ ફિલનો યુઝ કરવાનો એના માટે. તો સૌથી પહેલા પહેલી જે લાઈન છે ને અજય પટેલ, એમાં પહેલા તમારે ટાઈપ કરી લેવાનું કે મને અહીંયા નામ જોઈએ છે એટલે કે અજય, અને અહીંયા સરનેમ જોઈએ છે એટલે કે પટેલ લખું છું. રાઈટ? હવે અજય પર ક્લિક કરવાનું અને ફ્લેશ ફિલ દબાઈ દેવાનું. અહીંયાથી શોર્ટકટ કી છે કંટ્રોલ ઈ. આવી ગયા નામ. એવી રીતના સરનેમ પર ક્લિક કરીશ અને ફ્લેશ ફિલ. જો અહીંયા તમે મર્જ કે એવું કંઈક કરેલું હશે તો કામ નહીં કરે, એટલે સિમ્પલ ડેટા જોઈશ. ખબર પડી ગઈ? ફ્લેશ ફિલ અને ટેક્સ્ટ ટુ કોલમ ક્લિયર? હવે જે આ નામ લખેલા છે, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા નામ લખ્યા અને લખતા લખતા મેં નામ ભૂલથી રિપીટ કરી નાખ્યું, 2 વાર લખાઈ ગયું. ઓકે, હવે મારે ડુપ્લિકેટ નામ શોધીને એને ડિલીટ કરવું છે, તો હું કેવી રીતના કરીશ? તો બધા નામ સિલેક્ટ કરવાના. અહીંયા આપ્યું છે રિમૂવ ડુપ્લિકેટ, એના ઉપર ક્લિક કરવાનું. આવી ગયું? એટલે બતાવે છે કે તમે કોલમ આઈ સિલેક્ટ કરેલી છે. અને જો હું ઓકે કરીશ એટલે અજય પટેલ ને કિશન શાહ જે છે 2 વાર રિપીટ થયા છે, એ નીચેથી ડિલીટ થઈ જશે, કારણ કે રિપીટ થયા છે, અને જે રિપીટ નથી થયા એ ડિલીટ નહીં થાય. હવે હું ઓકે કરું છું. જુઓ ગયા કેટલા ડિલીટ થયા બતાવશે, પણ અહીંયા જુઓ કે 2 ડુપ્લિકેટ હતા એ ડિલીટ થઈ ગયા, અને એને ઓકે કરી. ડન. ખબર પડી? એક છેલ્લું ટૂલ બાકી છે, ડેટા વેલિડેશન. બતાવી દઉં? તો ડેટા વેલિડેશન માટે અગેન તમને માર્કશીટની જરૂર પડશે, જેમાં માર્ક્સ સિલેક્ટ કરવાના છે. અહીંયા સુધી ખબર પડી ગઈ દરેક જણને? કશું રિપીટ કરવા જેવું છે કે કરું? ચાલશે? લાસ્ટ ડેટા વેલિડેશન, એના માટે તમને જોઈશે અગેન માર્કશીટ. હવે માર્કશીટમાં એવું છે કે ભૂલથી અહીંયા હું 20 લખવા ગયો, 20 માર્ક્સ લખવાની જગ્યાએ ભૂલથી 2 વાર 0 દબાઈ ગયો, તો કેટલા માર્ક્સ થઈ જશે? 200. અને ઉતાવળમાં તમે કરતા હશો અને 5000 સ્ટુડન્ટ હશે તો તમને ધ્યાન નહીં જાય. તો અહીંયા કન્ડિશન સેટ કરવા માંગુ છું કે ભૂલથી 0 થી ઓછા માર્ક્સ લખાઈ જાય અને 200 થી વધારે 100 થી વધારે માર્ક્સ લખાઈ જાય તો એન્ટર થવું જોઈએ નહીં. એટલે આપણે શું કરવાની છે? લિમિટ સેટ કરવાની છે. 0 થી ઓછા નહીં એટલે માઇનસમાં નહીં, અને 100 થી વધારે નહીં એટલે 101 પણ જો આવી જાય તો એરર આવવી જોઈએ, અથવા તો કેન્સલ નું બટન આવવું જોઈએ. એન્ટર કરવા દેવું જોઈએ નહીં. સમજણ પડી? હું શું કરીશ? ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બધું સિલેક્ટ નહીં કરવાનું, ઓનલી સબ્જેક્ટના માર્ક્સ. યાદ રાખજો, ડેટા વેલિડેશન માટે આપણે શું કર્યું? ખાલી સબ્જેક્ટના માર્ક્સ સિલેક્ટ કરે, અને ડેટામાં જઈને ડેટા વેલિડેશન પર ક્લિક કરવાનું છે, ડાયરેક્ટ સિમ્બોલ પર. આવી ગયું? હું શું બોલ્યો? 0 થી 100 એને ઇંગ્લિશમાં બોલાય બિટવીન 0 to 100. તો અહીંયા એ જ વસ્તુ સિલેક્ટ કરીશું. 1 થી 100 પોઈન્ટમાં નહીં હોય, રાઉન્ડ ફિગર છે. 1 2 3 4 શું છે? રાઉન્ડ ફિગર છે. એટલે સેટિંગમાં એની વેલ્યુ છે ને એને લખી લેવાનું હોલ નંબર. હોલ નંબર કોને બોલાય? 1 2 3 4 99 80 45 આ બધાને બોલાય હોલ નંબર. અગેન ફરી કહું છું, ડેટા સિલેક્ટ કર્યો, ઓનલી માર્ક્સ. ડેટામાં જઈને ડેટા વેલિડેશન, એમાં એની વેલ્યુની જગ્યાએ હોલ નંબર લેવાનો. હોલ નંબર એટલે 1 2 3 4 5 નેચરલ નંબર્સ. અને અહીંયા જો શું આવ્યું? ઓટોમેટિક બિટવીન. ના આવે તો ત્યાં ક્લિક કરીને બિટવીન સિલેક્ટ કરજો. હું બોલ્યો એ જ સિલેક્ટ કર્યું ને મેં, બિટવીન 0 to 100. મિનિમમ ઓછામાં ઓછા કેટલા? 0. એટલે અહીંયા મિનિમમમાં લખીશું આપણે 0, અને મેક્સિમમ વધારેમાં વધારે 100. ઓકે, આ બધું ક્યાં લખ્યું આપણે? સેટિંગ ટૂલ. અને ઓકે કરી લેવાનું. હવે જેવું ઓકે કરીશ અને અહીંયા જો ભૂલથી મેં નાખ્યા 102 અને એન્ટર આપું, આવ્યો મેસેજ. હવે હું રિટ્રાય કરીશ તો મને ફરીથી નાખવાનું કહેશે. એમાં ભૂલથી મેં ફરી નાખી દીધા 200, નહીં નાખવાનું. હવે હું કેન્સલ કરીશ ને તો જે જૂનો ડેટા હતો
એ પાછો અંડો થઈને ઓટોમેટિક આવી જશે. જો થઈ ગયું અંડુ 67. એટલે અહીંયા આપણે ભૂલી ગયા હોય કે ત્યાં શું હતું તો બી વાંધો નહીં, તમે જોઈ શકો. પણ જો તમે 102 નાખ્યું અને રિટ્રાયમાં તમે 10 નાખ્યું તો એ લઈ લેશે. ખબર પડી? એવી રીતના લોએસ્ટ વેલ્યુ નાખું, જેમ કે અહીંયા હું નાખું છું -10, તો પણ મેસેજ આવશે. તમે એને કેન્સલ કરશો તો પાછું અન્ડુ થઈ જશે. હવે આ કન્ડિશન જે મેં આપી એ મારે કાઢી નાખવી છે, તો કેવી રીતના કાઢવાનું? અગેન ડેટા સિલેક્ટ કરો, જેટલામાં કન્ડિશન આપી છે એટલું જ. પછી ડેટા વેલિડેશનમાં જવાનું, પાછું ક્યાં આવશે? ડેટાની અંદર. ડેટા વેલિડેશનમાં અહીંયા જો ક્લિયર ઓલનું બટન આપ્યું છે, એટલે આ બધું જે તમે લખ્યું એ એકવારમાં ક્લિયર થઈ જશે. થઈ ગયું ક્લીન? અને ઓકે કરી લો. હવે તમે જે પણ લખશો એ લખાઈ જશે, એક્સેપ્ટ કરી પણ લેશે. ડન? આવડશે? તો આટલું છે ડેટા વેલિડેશન, કે ડેટાને આપણે વેલિડ કરવાનો છે કે આ સાચું અને આ ખોટું. એ પ્રમાણે તો